જય માતાજી મિત્રો, જય મેલડીમાં। આજે આપણે જવાનું છે નાગવા મેળામાં। તો ચાલો મારા વાલા મિત્રો, મેળામાં આપણે ફરવા જઈએ। मंत्र ना जानो, भजन ना जानो, ना जानो मैं कोई दिखावा। बड़े प्रेम से आदर से हरि भेज रही हूँ तुमको बुलावा। मेरी कुटिया को मंदिर सा पावन कर जाना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। सुंदर रूप तुम्हारा है मेरे भगवंता, तुम राम वेश में आना। तुम राम वेश में आना। सीता साथ लेके धनुष हाथ लेके चले आना, प्रभु जी चले आना। कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना। ચાલો મિત્રો, ભગવાનના દર્શન કરી અને ભજન સાંભળવા। તો ચાલો મારા વાલા મિત્રો। ચાલો મારા વાલા મિત્રો, આપણે ભજન હવે સાંભળી લીધા અને પછી આપણે સુરતી લગાડી આવીએ। સુરતીમાં કેટલી વસ્તુ મારા વાલા મિત્રોને લાગી એ જણાવતા જાજો। અહીંયા તો એક જ રાધે કૃષ્ણની સુરતી લાવ્યા, મારા મમ્મીએ લગાડેલી છે। તો ચાલો મારા વાલા મિત્રો। એ લાગે 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 નકર તો માથામાં વાગે ભાઈ, સુરતીનો ખેલ છે બાપુ। હવે સુરતી બુરતી લગાડી અને આપણે થોડોક પેટ પૂજા કરી લઈએ। પેટ પૂજા કરી, પેટ પૂજામાં તો આપણે નૂડલ્સ એટલે નૂડલ્સ ખાઈ અને પછી આપણે જવાનું છે, ક્યાં જવાનું છે? ખુખડી બીચ જઈ અને કંકેશ્વરી માના દર્શન કરવા જવાના છે। તો મારા વાલા મિત્રો, જલ્દીથી ચાલો આપણે કંકેશ્વરી માના દર્શન કરવા।
મેળો પતાવી દીધો તો આપણે ખુખડી બીચ દર્શન કરવા માટે આવેલા છે. તમે જ્યારે દીવની અંદર આવો ને ત્યારે એક જગ્યાનું એડ્રેસ આપું છું, ત્યાં પીઝો જરૂરથી ખાવા આવજો. પીઝો ખાઈ તો મજા આવી જાય એમ છે. મેળામાં પડીને હવે ખાઈ પી પેટનો ખાડો પૂરીને હવે ઘર ભેગી ખાવાનું છે. મિત્રો, જ્યારે તમે દીવની અંદર આવો ને ત્યારે ચર્ચ બાજુ જતા હોય ને ત્યારે અહીંયા સાંજે જ ખુલે, સાંજે 6 વાગ્યા પછી ખુલી જાય છે પિઝાનું. ચર્ચ બાજુનો રસ્તો છે, ચર્ચ સાઈડ આકોડ જવાનું ચર્ચ, અને આકોડે રસ્તો છે ઈ, અને અહીંયા છે શોપ. જય માતાજી મિત્રો, જય મેલડીમાં. આજે તમને અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઈબ કરતા જઈજો, અને આપણા ચેનલને જરૂરથી શેર કરજો. જય માતાજી મિત્રો, જય મેલડીમાં.